દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા વસાહતના 312 મકાનના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવા ગત તારીખ 15મી જૂનના રોજ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી। ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઘેરાવો કરી પથ્થરમારો કર્યો હતો। એટલું જ નહીં, અધિકારીઓની ગાડીની આગળ સૂઈ જઈ વિરોધ કરતા આખરે કામગીરી અટકાવી દેવી પડી હતી। ત્યારબાદ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશને પોલીસ અને MGVCLની મદદ લઈ જર્જરિત એવા 312 મકાનના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા। તે સમયે મહિલાઓ વિરોધ કરવા બહાર નીકળી હતી, પરંતુ પોલીસે તમામ મહિલાઓને ઘરમાં પરત મોકલી દીધી હતી। તરસાલી તળાવ પાસે આવેલા દિવાળીપુરા સ્લમ કલ્યરનન્સ બોર્ડે 35 થી 40 વર્ષ પહેલા બનાવેલા મકાનોને અવારનવાર કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડે નોટિસ આપી હતી, છતાં ખાલી કરતા નહીં હોવાથી તારીખ 15મી જૂનના રોજ કોર્પોરેશન, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પોલીસ પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવા સ્થળ પર પહોંચ્યા। ત્યારે લોકોને લાગ્યું કે મકાનો તોડવા આવ્યા છે, જેથી વિરોધ કર્યો હતો। સતત 2 કલાકના ઘર્ષણ બાદ કેટલાક ઉશ્કેરાયેલા રહીશો આજે સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીને મળવા આવ્યા હતા અને રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। અમે સરને રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યાં ઓફિસે માર્કેટ ચેરમેન સરને। એમાં જે જર્જરિત મકાન વિશેનો મુદ્દો હતો ને, એ મુદ્દાને લઈને અમે સ્લમ ક્વાર્ટર્સના મકાનોની ચર્ચા કરવા માટે આવ્યા છે। તો સરે અમને એવું કીધું કે તમે જે નોટિસો લાગી હતી તો તમે આજતા લગી તમે શું કર્યું, કે નોટિસ લાગી તો તમે રિનોવેશન નહીં કરાવો। હવે અમે જ્યારે નોટિસ લાગી ત્યારે અમે લોકોએ ચર્ચા એ જ કરી હતી સરને કે અમે પોતે હયાતી અમે અમારી રીતથી રિનોવેશન કરીશું ને રિનોવેશન પછી બી અમે મળવા માટે ગયા, સરોને અધિકારીઓને મળ્યા। અમે એ લોકોએ અમને એવી રજૂઆત કરી કે 10-15 દિવસ તમે કે રિનોવેશન તમારી રીતથી કરાવી દો। હવે અમને સોંપ્યું કામ, અમે રિનોવેશન કરાયા છતાં બી આજે એ લોકોએ અધિકારીઓએ પોલીસના કાફલા સાથે અમને લોકોને ઘેરીને એ લોકોએ અમારા પાણીની અને કનેક્શનોની લાઇટની કામગીરી બધી એ લોકોએ કરી નાખી છે। એના માટે અમે રજૂઆત કરવા માટે સર પાસે આવ્યા છે। અમારી માંગણી એ છે કે અમારા દસ્તાવેજી મકાનો છે, અમારા પોતાની લીગલી મકાનો છે, અમારી પાસે જોર જબરદસ્તીથી અમને હેરાન પરેશાન કરવા માંગે છે। આ લોકો અમને ગમે તે રીતે અમને બેઘર કરવા માંગે છે। અમને મકાન બી એ લોકો સામે આપવા રાજી નથી, અમને રોડ પર રખડાવવા માંગે છે। એના માટે અમારી રજૂઆત એ છે કે અમારા પોતાના હયાતી મકાન છે અને અમે પોતે એ જ કહેવા માંગીએ છીએ કે અમે મરી જઈશું તો અમે પોતે જિમ્મેદારી લેવા માટે તૈયાર છે સર્વે, બરાબર છે। અમારા અધિકારીઓ જોડે એ જ કહેવાનું છે કે અમારા જે પાણી કનેક્શન, લાઇટ કનેક્શન જે કંઈ કાપી નાખ્યું છે તે જોડવામાં આવે, નહીં તો એના માટે અમે ચીમકી આલે છે કે આંદોલન કરીશું અને ભયજનક અમે આંદોલન કરીશું। જ્યાં લગી અમારી લડત થશે ત્યાં લગી અમે આંદોલન કરીશું। અને બીજું કે અમે લોકો આત્મવિલોપન કરીશું, જે બી અમારાથી બનશે એ કરીશું। અમે કાયદેસર કાર્યવાહી લગી અમે જઈશું। શું નામ તમારું? મારું વૈશાલીબેન। આપણે દિવાળીપુરા સ્લમ ક્વાર્ટરના જે વસાહત છે એના માટે અમે આવ્યા છે કે તરસાલી આપણે ખંડેરાવ માર્કેટ ચેરમેન શ્રી શીતલભાઈ શું રજૂઆત કરી, શું કે જે આ લોકોએ આ મકાનોના લાઇટો પ્લસ પાણીની લાઈનો ટોટલી મેઇન એ કાપી નાખી છે, ટોટલી આખા સોસાયટીની। કેમ કાપી નાખી? બસ કે જર્જરિત મકાનો છે, તમારા રહેવા લાયક નથી। તે છતાં આના પહેલાં બી આ લોકો આવેલા, લગભગ અઠવાડિયું 10 દિવસ થયા। આખી ટીમ તે વખતે તો અમે લોકો 4-5 જણા, વિજય શાહ આપણા જે શહેર અધ્યક્ષ છે એમને અમે મળવા ગયેલા 5-6 જણા। તો અમે રજૂઆત કરી, એની નોટિસ બી આપી અમને। તો એ સરે એવું કીધું તે ફોન કરીને કે તમે લોકો નોટિસ વાંચો પછી એ લોકો માટે, અને આટલા બધા પબ્લિક જશે કંઈ, એ લોકો રિનોવેશન કરવા તૈયાર છે। જે જર્જરિત છે એની પર્સનલ લાઈન કાપો જે કરવું એ, બાકી જે રહેવા લાયક છે એ લોકોને કોઈ નુકસાન ના પહોંચાડો। એટલે તમે રિપેરિંગ કરેલા, હા, અને અત્યારે કામ ચાલુ જ છે ધમધોકાર। તો તમારે શું માંગ? અમારી માંગ એ છે કે જે જર્જરિત છે એનું પર્સનલી જે છે એનું કાપો, ટોટલી બધાને હેરાન કરવાની ક્યાં જરૂર છે? શું નામ તમારું? દિલીપભાઈ ચૌહાણ।
હું આજે ખંડેરાવ માર્કેટમાં આવ્યો છું ચેરમેન શ્રીને મળવા માટે. એમને જોડે અમે લોકો રજૂઆત કરવા આવ્યા છે કે અમારા ત્યાં હાલમાં તરસાલી સ્લમ ક્વાર્ટર્સના મકાનનું વીજ કનેક્શન, પાણી કનેક્શન કટ કરવામાં આવ્યું છે. એમને રજૂઆત કરવામાં આવ્યા. અત્યારે ચેરમેન શ્રીનું કહેવું એવું છે કે અમે લોકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડના કહેવા પ્રમાણે કરેલું છે. અમારી ફરજમાં આવે છે કે અમને ગુજરાત હાઉસિંગ બોર્ડે કીધેલું છે એટલે અમે લોકો આ કટ કરવા માટે આવ્યા છે. એમને ગુજરાત હાઉસિંગ બોર્ડના માથે નાખેલું છે. અમને સંતોષકારક જવાબ આપવામાં નથી આવ્યો. અમે લોકોએ રિનોવેશનનું કામ ચાલુ કરેલું છે, એ લોકોએ જોયું નથી, સર્વે કરાયું નથી. અને સર્વેની વાત આવે છે તો કહે છે ગુજરાત હાઉસિંગ બોર્ડ કેમ સર્વે કરશે? તમારા પોતાના મકાન છે, તમારે પોતે રજૂઆત કરવાની રહેશે. એક મકાનના સર્વેના 5,000 રૂપિયા કોર્પોરેશન નહીં ભોગવે, એ ગુજરાત હાઉસિંગ બોર્ડના માથે છે. અને ગુજરાત હાઉસિંગ બોર્ડ એ સર્વે કરાયા વગર જ અમારા મકાનને સીલ મારી રહ્યા છે. કેટલા મકાનો સીલ મારતી? મિનિમમ 300થી ઉપર છે. સીલ નથી માર્યા, સીલ મારવાની પ્રોસેસમાં છે. એ લોકો પાણીનું કનેક્શન, ડ્રેનેજ લાઇનનું કનેક્શન કટ કરવામાં આવ્યું છે. તમામ મકાનો કટ કરી નાખ્યા? હા, પાણીના અને ડ્રેનેજ લાઇન અને વીજના કનેક્શનો કટ કરીને એ લોકો એમને છોડીને ગયા છે. ત્યાં શું માંગણી છે તમારી? અમારી માંગણી એક જ છે કે અમને મકાનના બદલે કાં તો મકાન આપી દો, કાં તો અમારા જે મકાન છે એમ એ લોકો રિનોવેશનનું કામ ચાલુ જ કરેલું છે. એ લોકો આવો, સર્વે કરો, ચેક કરો અને જે મકાન તમને લાગે વાંધાજનક છે એને જ સીલ કરો, પ્રોપર એને જ સીલ કરો, બીજા મકાનને સીલ ના કરશો. અને અમે લોકો જે મકાનમાં રહી રહ્યા છે એને જર્જરિત હાલતમાં હોય કે ગમે તે હાલતમાં હોય, અમે લોકો એને રિપેર કરીને રહી રહ્યા છે. અગર જો તૂટશે કે કંઈ બી થશે એની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. કહેશો તો અમે લોકો સ્ટેમ્પ પેપર પર બી લખીને આપવા તૈયાર છે. આ અંગે તમે ધારાસભ્ય યોગેશ પટેલને રજૂઆત કરી, યોગેશ કાકાએ કીધેલું રિપેર કરીને તમે રહી શકો છો. આ વાત થઈ ચૂકી છે, બટ ખબર નહીં એની હાવ આજે કોઈ અમારી સાથે છે નહીં. અમે લોકો એકલા જ આવ્યા છે રજૂઆત કરવા માટે. શું નામ તમારું? અમર. કનેક્શન કાપ્યા છે તેને લઈને પણ રજૂઆત કરવા આવ્યા છે. શું કાર્યવાહી કરી છે? તરસાલી વિસ્તારમાં લગભગ 1984માં સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા 38 જેટલા ટાવરો, ગ્રાઉન્ડ પ્લસ 2ના ટાવરો બનાવવામાં આવ્યા હતા. 312 જેટલા મકાનો છે. મોટાભાગના મકાનો જર્જરિત હાલતમાં હોવાનો રિપોર્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડે એમને આપેલો છે. અવારનવાર નોટિસો પણ આપવામાં આવી છે. અઠવાડિયા પહેલા પણ નોટિસ આપી હતી. આવાસો જર્જરિત છે, રિપેર કરવાથી પણ સ્ટેબલ થાય એવા નથી એવું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓનું કહેવું છે. કોર્પોરેશન તરીકે કોર્પોરેશનના અધિકારીની જવાબદારી આ મકાન વેકેટ કરવાની છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના જમીન ઉપર બનેલા મકાનોની માલિકી જે તે લાભાર્થીની છે. વખતો વખત મકાનો મેન્ટેન નથી થયા. કદાચ એમની પાસે આર્થિક સગવડ ના હોય, પરંતુ જ્યારે ચોમાસાની સિઝન ચાલતી હોય અને સ્ટ્રક્ચરલી અનસ્ટેબલ મકાન હોય, જેના સ્ટ્રક્ચર રિપોર્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલા છે, લગભગ 312 મકાનમાંથી ફક્ત 77 મકાનના દસ્તાવેજો થયેલા છે. 25 મકાનોના દસ્તાવેજ વેઇટિંગમાં છે. ઘણા બધા મકાનોમાં ઇલીગલ દુકાનોના બાંધકામ થયેલા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના નિયમો મુજબ ઇલીગલ બાંધકામ થયેલા હોય અથવા લાભાર્થીનો લીઝ પીરિયડ પૂરો થતાં એમને દસ્તાવેજ ના કરાયા હોય તો એકબીજા જોડે પાવર ઓફ એટર્નીથી મકાનો ટ્રાન્સફર થયેલા છે. અધિકારીઓ દસ્તાવેજ કરવા માટે, ફેસિલિટેટ કરવા માટે તૈયાર છે. જ્યાં જ્યાં પૂરતા કાગળિયા મળશે આ ગરીબ પરિવહન દસ્તાવેજ કરી આપવામાં આવશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રયત્ન કરી અને આવા જર્જરિત આવાસ યોજનાઓ છે એના રીડેવલપમેન્ટનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ ઓછામાં ઓછા 60 થી 65% લોકો આની સંમતિ આપે ત્યાર પછી આ જગ્યાએ ઇન સિટુ રિહેબિલિટેશન કરી શકાય, રીડેવલપમેન્ટ કરી શકાય, જેમાં આ લાભાર્થીઓને મફત મકાન મળે. અને અત્યારે મકાન છે એના કરતાં મોટા મકાનો આપવાનું આયોજન છે. પરંતુ સંમતિ નહીં હોવાના લીધે ઘણી બધી જગ્યાએ રીડેવલપમેન્ટમાં જે બિલ્ડરો ટેન્ડર ભરતા હોય છે એમાં અવારનવાર રીટેન્ડર થયા કરતા હોય છે. 3-4 એટેમ્પ થયા હોય, પરંતુ કોર્પોરેશનની કોઈ આશય કોઈ માણસોને હેરાન કરવાનો નથી. નાગરિકોની સુરક્ષા અને સલામતી જ્યારે મકાન ખૂબ જર્જરિત હોય અને નાગરિકો પોતે પોતાની જવાબદારી ન સમજતા હોય એવા સમયે કોર્પોરેશન પોતાનો રોલ અદા કરતી હોય છે. અને એ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી, કોર્પોરેશનના અધિકારીઓ સંયુક્ત મિટિંગ કરી, સંયુક્ત વિઝિટ કરી અને જે નિર્ણય લીધો છે. પરંતુ નાગરિકો મળવા આવ્યા હતા, એમની પણ વેદના સમજી શકાય એવી છે કે તાત્કાલિક મકાનના પાણી ગટરના કનેક્શન કાપી નાખવામાં આવે તો અમે લોકો ક્યાં જઈએ. એટલે ફરી હું અધિકારીઓને બોલાવીશ, જે મકાનો ટકે એવા છે
એના ગટર પાણીના કનેક્શન રિસ્ટોર થાય એ પ્રમાણેનું પ્રયત્ન કરવામાં આવશે. અત્યારે અધિકારીઓ કયા સંજોગોમાં આ 312 મકાનોના ગટર પાણીના કનેક્શન કાપ્યા છે એ પણ તપાસ કરીશું. બનશે તો જાતે પણ વિઝિટ કરીશ. અને નાગરિકો પોતે, હું પોતે સિવિલ એન્જિનિયર નથી, એટલે જે ટેકનિકલ રિપોર્ટ આવતા હોય એ સ્ટ્રક્ચર સ્ટેબલ છે કે નહીં એને આધાર માનવો પડે અને એ આધારના પુરાવાના આધારે જ કોઈ પણ એક્શન લઈ શકાય. ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને રિક્વેસ્ટ કરી છે કે આ લોકોને તમે રિલોકેટ કરવાની વ્યવસ્થા કરો. એમના કાયદામાં આ પ્રકારનું કોઈ પ્રાવધાન નથી. કહી એવું શકાય કે આ મકાનોના માલિક લાભાર્થીઓ પોતે છે. લાભાર્થીઓની પોતાની જવાબદારી છે. વડોદરા શહેરમાં 8.5 લાખ જેટલી પ્રોપર્ટીઓ છે. દરેક પ્રોપર્ટી જર્જરિત થાય તો જે તે નાગરિકની જવાબદારી હોય છે કે આને મેન્ટેન કરે. જો આખો વડોદરાના મકાનો જર્જરિત થાય અને એમાં રિલોકેટ કરવાની વ્યવસ્થા કોર્પોરેશન કરવાની આવે તો કોર્પોરેશન પાસે એટલા આવાસ નથી. પરંતુ નાગરિકો પ્રત્યે સંવેદના રાખી અને જે મેક્સિમમ થતું હોય અને મિનિમમ લોકો વિસ્થાપિત થાય એ પ્રકારનું આયોજન કરવા માટે મેં અધિકારીઓને સૂચના આપી છે. અધિકારીઓને મિટિંગ માટે પણ બોલાવ્યા છે. અધિકારીઓના શું આર્ગ્યુમેન્ટ છે લાભાર્થીઓએ તો જે રજૂઆત કરી એ સાંભળી. હવે અધિકારીઓની શું રજૂઆત છે એ સાંભળી અને આગળનો યોગ્ય નિર્ણય એ લઈશું. વિસ્તારના કાઉન્સિલર અને પૂર્વ મેયરે પણ પોતે એક સર્વે કરાવીને કીધું હતું કે માત્ર 47 આવાસ એવા છે કે જે ઉતારી લેવા પડે એવા છે. તેમ છતાં આટલા બધા કનેક્શન કેમ કાપી નાખ્યા? ઉતાવળ કયા વાતની? એટલે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ જ્યારે ઇન્સિસ્ટ કરતા હોય, કારણ કે એમને તો પેપરમાં જાહેરાત આપી દીધી હતી કે ભાઈ આ મકાનો જર્જરિત છે અને એને વેકેટ કરવાની જવાબદારી કોર્પોરેશનની છે. જ્યારે રાજ્ય સરકારનું ગુજરાત હાઉસિંગ બોર્ડ પોતે આ વ્યવસ્થા કોર્પોરેશન પાસે માંગતું હોય તો કોર્પોરેશનનું ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ જ છે કે એક રાજ્ય સરકારની એજન્સી અમારી પાસે આ પ્રકારની સર્વિસ માગે તો અમે આપતા હોઈએ છીએ. છતાં આ પર્ટિક્યુલર કિસ્સામાં સંવેદના રાખી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી, કોર્પોરેશનના અધિકારી અને લોકપ્રતિનિધિ બધાની લાગણી સાંભળી અને નાગરિકોની લાગણી સાંભળી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે. સર, આટલી મોટી સંખ્યામાં જ્યારે વેકેન્ટ કરતા હોઈએ તો જવાબદારી હાઉસિંગ બોર્ડની શું બનતી હોય છે અને કોર્પોરેશનની શું બનતી હોય છે કે એમને કઈ જગ્યા આપવામાં આવશે? મેં કીધું કે પોતાની માલિકીના મકાનો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડે એ વખતે મકાનો આપેલા છે. જે તે મકાન માલિક હોય એનું મેન્ટેનન્સ કરવાની જવાબદારી જે તે મકાન માલિકની હોય છે. આવા કિસ્સાઓમાં ખાસ કરીને જ્યારે માણસો ગરીબ હોય ત્યારે એવો એક્સ્ટ્રા ખર્ચો ના કરી શકતા હોય એટલે વખત જતા મકાનો વીક પડી જતા હોય છે અને આવા સમયે ત્યારે તંત્રની જવાબદારી બનતી હોય. ગુજરાત હાઉસિંગ બોર્ડની જવાબદારીમાં રીડેવલપમેન્ટ કરવાની જવાબદારી આવે છે. એ લોકો કરવા પણ તૈયાર છે. વડોદરામાં લગભગ 4500 જેટલા મકાનો રીડેવલપમેન્ટ કરવાના ટેન્ડરો ચાલી રહ્યા છે. પરંતુ કમનસીબે ટેન્ડરો યોગ્ય સમયે ભરાતા નથી, કારણ કે નાગરિકોની સંમતિ જોઈએ. ઘણા બધા કિસ્સામાં દબાણ અને ઇલીગલ બાંધકામના કિસ્સાઓ પણ જોવા મળે છે. ઘણા બધા કિસ્સાઓમાં વારસાઈને લગતા પ્રોબ્લેમ હોય છે. ઘણા બધા કિસ્સાઓમાં પાવર ઓફ એટર્ની સિવાયના પણ પ્રોબ્લેમ હોય છે. 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એકબીજાને ટ્રાન્સફર કરેલા મકાનો પણ છે. પરંતુ ગરીબો માટે સંવેદના રાખવી એ જરૂરી હોય છે અને એ બાબતમાં મેં હાઉસિંગ બોર્ડના અધિકારીઓને પણ કીધું છે કે દસ્તાવેજ કરવા માટે રિલેક્શન રાખવું જોઈએ. જેનો દસ્તાવેજ થયો છે એમની માલિકી ત્યાં પ્રસ્થાપિત થાય છે અને ભવિષ્યમાં રીડેવલપમેન્ટ કરવામાં આવશે તો તમામ નાગરિકોને અત્યારે હયાત મકાન છે એના કરતાં મોટા, સારા અને આધુનિક ટેકનોલોજીવાળા મકાનો આપવામાં આવશે એવું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓનું કહેવું છે. અને કોર્પોરેશન જવાબદારીમાં ફક્ત જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ અમને એવું કહે કે આ મકાનો અમને ખાલી કરી આપો, કારણ કે એ લોકો પાસે મકાન ખાલી કરાવવાની કે ગટર લાઈન કે રેલા કાપવાની મશીનરી ન હોય તો જીપીએમસી એક્ટ પ્રમાણે આ મકાનો ખાલી કરવાની જવાબદારી કોર્પોરેશનની લાગતી હોય છે. જ્યારે અમારી પાસે સહાય માંગતા હોય તે વખતે અમે આ પ્રકારની સહાય કરતા